નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્ચુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, આપણા શરીરની અંદર 2 ફિલ્ટર આવેલા છે જે આખા દિવસમાં લગભગ 180 લીટર જેટલું લોહી સાફ કરે। અને આ તમારી કિડની છે જે તમે સૂતા હોય ત્યારે પણ પોતાનું કામ ચાલુ જ રાખે। પરંતુ દુઃખની વાત તો એ છે કે જ્યારે કિડની બીમાર પડે ત્યારે તે કોઈ પણ જાતનો સંકેત આપતું નથી। તમને પણ તમારા લોહીના રિપોર્ટમાં વધતું ક્રિએટિનાઇન જોઈને ડર લાગવાનું શરૂ થાય। તો શું ડોક્ટરે તમને એવું કહીને ડરાવી દીધા કે હવે ડાયાલિસિસ સિવાય બીજો કોઈ પણ રસ્તો હવે બિલકુલ નથી રહ્યો? મિત્રો, આજે હું તમને એ જ કહેવા આવી છું કે ક્રિએટિનાઇન કોઈ ડરામણો ભૂત નથી, પરંતુ તે તો તમારી કિડનીની અંદર માટેની એક જોરદાર વસ્તુ જે તમને એક ચેતવણી આપી રહી છે, જેથી મિત્રો તમે સમયસર જાગી જાઓ। આજે જ મિત્રો આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે તમારા રસોડામાં પહેલી એક સામાન્ય શાકભાજી તમારા વધતા ક્રિએટિનાઇનને કેવી રીતે રોકી શકે, જે કિડનીના ડાયાલિસિસ તરફ આગળ વધી રહી છે તેને તે પાછી લાવી શકે છે અને તમને બચાવી પણ શકે। આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે કિડનીની તંદુરસ્તી કેવી રીતે આપણે સુધારી શકાય, જેથી એ આખી જિંદગી સરસ રીતે કામ કરતી રહે। તો ચાલો મિત્રો, હવે આપણે થોડું પણ મોડું કર્યા વગર આ વિડીયોની શરૂઆત કરી દઈએ, જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધારે સારી અને આનંદદાયક બનાવવાની વાત અમે કરી રહ્યા છીએ। સૌથી પહેલાં આપણે એ શબ્દને સારી રીતે સમજી લઈએ કે જેનાથી આજકાલ આખી દુનિયા ખૂબ જ ડરેલી છે। આ શબ્દ છે ક્રિએટિનાઇન। તો મિત્રો, આ કોઈ ઝેર નથી, આ તો તમારા માંસપેશીઓમાં કામ કરે છે તે પછી નીકળતો એક સામાન્ય કચરો। જેમ ઘરની સફાઈ કર્યા પછી કચરો બહાર નીકળે, તેવી જ રીતે શરીરની અંદરની મશીનરી ચાલવાથી પણ આ કચરો બને છે। હવે આપણે કિડનીનું અસલી કામ શું છે? આ કચરાને પેશાબ માટે બહાર ફેંકવાનું કામ। પરંતુ જ્યારે તમારી કિડનીની ગરણી જેવી ફિલ્ટર નબળા પડે ત્યારે તેઓ પર સોજો આવી જાય છે અને આ ફિલ્ટર ખરાબ થવાને લીધે પહેલો કચરો લોહીની અંદર જ જમા થવા લાગે છે। મિત્રો, લોહીમાં આ કચરો વધવા માંડે અને તેનો સીધો મતલબ તો એ છે કે તમારા ફિલ્ટર હવે બરાબર કામ નથી કરી રહ્યા। જ્યારે મિત્રો આ ગંદકી શરીરમાં વધે ત્યારે આપણું શરીર અલગ અલગ ઇશારા આપને આપવાનું શરૂ કરી દે છે, જેમ કે પગમાં સોજો આવી જવો અથવા તો રાત્રે વારંવાર પેશાબ કરવા માટે જવું, ચહેરા પર ભારેપણું આવવું અને આખો દિવસ થાક લાગવો। આ તેના મુખ્ય લક્ષણો છે। જો મિત્રો તમારા રિપોર્ટમાં ક્રિએટિનાઇન 1.5 કે 2 થી ઉપર બતાવે છે, તો મિત્રો આ સમયે દવાઓની સાથે ખાવા પીવામાં તમારે મોટો બદલાવ કરવાનો છે। સૌથી પહેલાં તમારે તમારા ખોરાક ઉપર ધ્યાન આપવું પડશે, કારણ કે આ જ સાચો રસ્તો છે। કિડની સુધારવાનો ઉપાય જાણતા પહેલાં એ પણ જાણવું બહુ જ જરૂરી છે કે કઈ વસ્તુઓ તમારી કિડનીને ધીમે ધીમે ખરાબ કરી રહી છે। આપણે હંમેશા દારૂ અને સિગરેટને જ વધુ ખરાબ માની લેતા હોઈએ છીએ, પરંતુ અસલી ગુનેગાર તો બીજી કેટલીક વસ્તુઓ પણ છે જે હું તમને જણાવીશ। સૌથી પહેલા નંબરે આવે છે દુખાવો મટાડવાની પેનકિલર્સ। મિત્રો, જો તમે આવી ગોળીઓને આડેધડ ઉપયોગ કરતા હોય તો મિત્રો તે તમારી કિડની માટે ધીમું ઝેર છે। જ્યારે તમને માથું દુખે છે, શરીર દુખે, ત્યારે તરત જ આવી બધી ગોળીઓ ગળવાની આદત કિડની સુધી પહોંચતા લોહીના પ્રવાહને ઓછું કરી નાખે। તેનાથી કિડનીના અંદરના ભાગો ધીમે ધીમે મરવા લાગે છે। બીજા નંબરે આવે છે બજારમાં મળતા કોલ્ડ્રિંક્સ અને સોડા। આ બધી જ વસ્તુઓમાં કોલ્ડ્રિંક્સ એસિડ નામનું તત્વ હોય છે જે કિડનીમાં પથરી બનાવે છે અને ફિલ્ટરને તોડી નાખે। ફક્ત એક ગ્લાસ કોલ્ડ્રિંક પીવાથી તમારી કિડની કલાકો સુધી ભારે તણાવમાં આવી જતી હોય છે, અને આપણે તો રોજ ખબર નહીં કેટલી બધી કોલ્ડ્રિંક્સ આપણે ગટગટાવી જતા હોઈએ છીએ। અને મિત્રો, ત્રીજી વસ્તુ હવે આવે છે એ જરૂરિયાત કરતાં વધારે પ્રોટીન પાવડર લેવો। આજકાલ જીમમાં જતા છોકરાઓ શું ભૂલ કરતા હોય અને તેઓ વિચાર્યા વગર જ બહુ બધી મોટી માત્રામાં પ્રોટીન પાવડર ખાવા લાગે છે, અને આ પ્રોટીન જ્યારે શરીરમાં પચે ત્યારે તે બહુ જ વધારે કચરો પેદા કરે, અને આ કચરો સાફ કરવા માટે કિડનીને પોતાની શક્તિ કરતાં 10 ગણું વધારે કામ કરવું પડે। ચોથી વસ્તુ છે ખોરાકમાં મીઠાનો બહુ જ વધારે પડતો ઉપયોગ। મિત્રો, મીઠું વધારે ખાનારા લોકો કાન ખોલીને સાંભળો કે મીઠું શરીરની અંદર પાણીને રોકી રાખે, તેનાથી લોહીનું દબાણ એટલે કે બીપી વધે, જે કિડનીને પાતળી નસોને ફાડી નાખે। એટલા માટે હવે મિત્રો મીઠું ખાતા પહેલાં
તમે 100 વખત વિચારજો. 5મી વસ્તુ છે રાતની ઊંઘ પૂરી ન થવી. કિડની પોતાની જાતે જ રિપેરિંગનું કામ ત્યારે જ કરે છે જ્યારે તમે એકદમ ઘાટી ઊંઘમાં હોય. મિત્રો, તમે રાત્રે મોડા સુધી જાગતા હોય તો કિડનીને પોતાને સાફ કરવાનો મોકો જ મળતો નથી. તમે શરીરને આરામ જ નથી આપતા, એટલે તમારા અંગો અંદરથી તૂટવા લાગે. હવે આપણે મિત્રો અસલી ચાવીની વાત કરીએ, જે કિડનીના બંધ દરવાજા ખોલી નાખે. અને આ જાદુઈ વસ્તુ લાલ શિમલા મિર્ચ, જેને અંગ્રેજીમાં આપણે રેડ બેલ પેપર કહેવાય છે. કિડનીના દર્દીઓ માટે સૌથી મોટામાં મોટી આફત એ હોય છે કે શરીરમાં પોટેશિયમ અને ફોસ્ફરસ વધી જાય, જેને રોકવું અઘરું બની જાય છે. સામાન્ય રીતે આપણે એવું સમજી લઈએ છીએ કે બધા જ ફળ અને શાકભાજી સારા હોય છે, પણ કિડનીની બીમારીમાં કેળા, સંતરા અને ટમેટા જેવી બધી જ વસ્તુઓ પણ ઝેર સમાન બની જાય. મિત્રો, આ બધી જ વસ્તુઓ પોટેશિયમ તે બહુ જ વધારે હોય છે, એટલે કે મિત્રો કિડનીના દર્દીઓએ બહુ જ વિચારીને ખાવું પડે. પરંતુ લાલ શિમલા મિર્ચ કુદરતને એક એવું ચમત્કાર છે જેમાં પોટેશિયમ બહુ ઓછું અને વિટામિન્સથી ભરપૂર હોય. વિટામિન સી આપણી રોગપ્રતિકારક શક્તિઓને વધારે છે અને તે કિડનીના સોજાને તે સૌથી મોટો દુશ્મન છે. મિત્રો, કિડની ખરાબ થવાનું અસલી કારણ તેના ફિલ્ટરમાં આવનારો સોજો જ હોઈ શકે. લાલ શિમલા મિર્ચમાં વિટામિન સી અને વિટામિન એ એટલું બધું હોય છે કે તે કિડનીની અંદરની બળતરાને બરફની જેમ શાંત કરી દે છે, અને જ્યારે આ સોજો ઓછો થવા લાગે ત્યારે કિડની કામ કરવાનો તાકાત કુદરતી રીતે જ પાછી મેળવી લેતી હોય. આ લાલ શિમલા મિર્ચની અંદર લાઇકોપીન નામનું તત્વ બહુ જ સારી માત્રામાં હોય છે, અને આ મરચાંનો લાલ ચટાક રંગ કોઈ દેખાવ નથી, પરંતુ તે આ લાઇકોપીનને લીધે જ છે. આ એક એવું શક્તિશાળી તત્વ છે કે જે કિડનીના નાના કોષોને સરળતાથી અને મરવાથી બચાવે છે. તમે જેવું આ લાલ મરચું ખાવાનું શરૂ કરશો તો સીધું જ તમારા વધતા ક્રિએટિનાઇનને કાબૂમાં કરી દેશે. મિત્રો, આનો બીજો મોટો ફાયદો એ છે કે તેમાં ફાઇબર અને વિટામિન B6 બહુ જ વધારે હોય. કિડનીના દર્દીઓના શરીરમાં અવારનવાર લોહી ઓછું થઈ જાય છે અને તેમના હાડકાં પણ નબળા પડવા લાગે છે. મિત્રો, આ લાલ શિમલા મરચામાં રહેલું વિટામિન B6 શરીરમાં નવું લોહી બનાવવામાં મોટી મદદ કરી શકે. તેની અંદર રહેલા રેસાઓ કિડનીમાં પથરી થતી રોકે છે અને પેટની ગંદકી સાફ કરીને પાચનતંત્ર મજબૂત બનાવે છે. આ શાકભાજી તમારા કિડની માટે એક મજબૂત ઢાલ જેવું કામ કરે છે. આ દેશી ઉપાય ત્યારે જ કામ કરશે જ્યારે તમે તેને સાચી રીતે ખાવાનું શરૂ કરી દેશો. મિત્રો, આ મરચાંને તમે 3 અલગ અલગ રીતે તમારા ખોરાકમાં પણ તમે લઈ શકો છો. પહેલી રીત તો એ છે કે તેને કાચું સલાડ બનાવીને ખાઓ, જેથી તેનું વિટામિન સી તમને પૂરેપૂરું મળી રહે. તો મિત્રો, આ મરચાંને તમે ઝીણું સમારીને જમતી વખતે રોજ જે સલાડ તરીકે ખાઈ શકાય, જે બહુ જ ફાયદો કરશે. અથવા તો તમે તેને થોડાક ઓલિવ ઓઇલમાં હળવું સાંતળીને પણ, એટલે કે શેકીને પણ તમે તેને ખાઈ પી શકો છો. ગરમ કરવાથી તેની અંદરના સારા તત્વ જાગી જાય છે, જે આપણું શરીર બહુ જ આસાનીથી પચાવી શકે છે. બીજી રીત કે પાણીમાં પલાળીને ખાવાની છે, જેને લીચિંગ ટેકનિક કહેવામાં આવે છે. જો તમારી કિડની બહુ જ ઓછી કામ કરતી હોય તો મિત્રો, તમારે આ મરચાંને કાપીને 10 મિનિટ માટે નવશેકા ગરમ પાણીમાં પલાળી રાખવું. ત્યારબાદ તે પાણીને ફેંકી દો અને મરચાંને હળવા શેકીને રાંધો. આમ કરવાથી તેની અંદરનું પોટેશિયમ સાવ ઓછું થઈ જાય છે અને તે પેટમાં આસાનીથી પણ પચી જાય છે. ફક્ત તમારે એક શાકભાજી ખાવાથી પૂરો ફાયદો નહીં થાય, પરંતુ તમારે 3 નિયમોવાળા એક ફોર્મ્યુલા પણ માનવું પડશે. જો તમે આ નિયમો પાળશો તો બહુ જ ઝડપથી સાજા પણ થઈ જશો. કિડનીના દર્દીએ બહુ જ વધારે પાણી ન પીવું જોઈએ અને ન તો બહુ જ ઓછું પાણી પીવું જોઈએ. મિત્રો, જો તમારા શરીરમાં સોજો રહેતો હોય તો તમારે પાણી કેટલું પીવું તે ડૉક્ટરને પૂછીને જ પીવું. પાણી હંમેશા શાંતિથી નીચે બેસીને કૂટડે કૂટડે જ તમારે પીવું જોઈએ. ઊભા એકસાથે ગટગટાવીને પાણી પીવાથી કિડની ઉપર બહુ જ મોટો ધક્કો લાગે. રાત્રે સૂતી વખતે બહુ ઓછું પાણી પીવું, જેથી કિડનીને આખી રાત આરામ મળી શકે. બીજો નિયમ છે કે રસોડામાંથી તમારે સફેદ મીઠું કાઢી નાખવું અને તેની જગ્યાએ તમારે સિંધવ મીઠું વાપરવાનું શરૂ કરી દેવું જોઈએ. આ સિંધવ મીઠું પણ બહુ જ ઓછી માત્રામાં વાપરવાનું રહેશે. મિત્રો, કિડનીના દર્દીઓ માટે આખા ધાણા અને જીરું પણ બહુ જ ગુણકારી સાબિત થયું છે. ધાણા તમારી કિડનીને અંદરથી
ચોખ્ખી કરવાનું એક કુદરતી કામ કરે છે. સવારે ધાણાના બીજને પાણીમાં ઉકાળીને તે પાણી ગાળીને પીવું જોઈએ. કિડનીને સાફ કરવાનો આ સૌથી બેસ્ટ રસ્તો છે. ત્રીજો નિયમ એ છે કે રાત્રે તમારે 7 વાગ્યા સુધી તમારે વાળું કરી લેવું અને 8 વાગ્યા પછી કંઈ જ ખાવા પીવાનું નથી. રાત્રે સૂતા પહેલાં તમારી બંને હથેળીઓ અને પગના તળિયામાં તમારે તેલની માલિશ બરાબર કરી લેવી જોઈએ. તમારા પગના તળિયાની બરાબર વચ્ચે જ કિડનીના પ્રેશર પોઈન્ટ આવેલા હોય છે, જેને દબાવવાથી લોહીનું પ્રમાણ વધે છે અને આખી રાત ફિલ્ટર સાફ થાય છે. એટલા માટે મિત્રો, રાત્રે પગની માલિશ ચોક્કસ કરવી. અને આજનું નવું વિજ્ઞાન પણ એવું કહે છે કે કિડનીનું અસલી રિમોટ કંટ્રોલ તમારા પેટમાં જ હોય. જો તમારા પેટમાં વર્ષો જૂનું કબજિયાત હશે તો તે ગંદકી લોહીમાં ભળીને સીધી કિડનીને ખરાબ કરશે. લાલ શિમલા મરચમાં રહેલા રેસા પેટના સારા જીવાણુઓને ખોરાક આપે છે, જેથી પેટ એકદમ સાફ રહે. જ્યારે પેટ સાફ રહે ત્યારે કિડની પરથી અડધો ભાર આમનામ જ હળવો થઈ જાય. એટલા માટે જ મિત્રો એવું કહેવાય છે કે પેટ સાફ તો બધા જ રોગો માફ. જો તમે તમારી કિડનીને બચાવવા મિત્રો માંગતા હોય તો સૌથી પહેલાં તમારે કબજિયાતની બીમારી મટાડવી પડશે. અને આ બધા જ ઉપાયો ત્યારે જ કામ કરશે જ્યારે તમે પૂરા નિયમ અને શિસ્તનું પાલન કરશો. હવે હું તમને એ પણ જણાવી દઉં છું કે તમારે કઈ વસ્તુઓ ખાવાનું સાવ બંધ કરી દેવાનું છે, જેથી કબજિયાત બિલકુલ ન થાય અને શરીરમાં કચરો ન ભરાય. તમે બજારમાં મળતા પેકેજિંગવાળા ડબ્બાના ખોરાકો, અથાણા, પાપડ અને મેંદાની વસ્તુઓ ખાવાનું સાવ બંધ કરી દો, કારણ કે મિત્રો તે સોડિયમના બોમ્બ જેવા છે. આ બધી જ વસ્તુઓ તમારી કિડનીને નુકસાન પહોંચાડી શકે. એટલે બજારની મેંદાવાળી વસ્તુઓ તમારે ભૂલથી પણ બિલકુલ ન ખાવી જોઈએ. હવે તમારે રોજ જે શું ખાવું પીવું જોઈએ તેના વિશે પણ તમે જાણી લો. મિત્રો, તમારા ખોરાકમાં તમારે ફ્લાવર, ડુંગળી, લસણ અને લાલ શિમલા મિર્ચનો ઉપયોગ વધારે કરવો. લસણ તમારી કિડનીની નસોને નરમ રાખે છે અને લોહીની ચરબી એટલે કે કોલેસ્ટ્રોલને ઓછું કરે છે, જેનાથી કિડની પર દબાણ આવતું નથી. પ્રોટીન પણ માપમાં જ ખાવું જોઈએ, એટલે કે દાળ ખાઓ પણ તમે લિમિટમાં જ ખાઓ. મગની ફોતરા વગરની પીળી દાળ અથવા તો ફોતરાવાળી દાળ કિડની માટે સૌથી હલકો અને સુરક્ષિત ખોરાક છે. તો મિત્રો, તમે રોજ ખાઈ શકો છો. એક બહુ જ મહત્વની વાત હવે યાદ કરજો, કિડનીનો સીધો સંબંધ તમારા ડર અને ચિંતા સાથે છે. આયુર્વેદમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે જે લોકો બહુ જ વધારે ડરે છે અને ચિંતા કે તણાવ કરે તેમની કિડની બહુ જ વહેલી નબળી પડી જાય છે. મિત્રો, પોતાની બીમારીથી બિલકુલ તમે ડરશો નહીં, પરંતુ હિંમતથી તમે તેમનો સામનો કરશો. અને હંમેશા મનમાં સારા વિચારો રાખો, ઊંડા શ્વાસ લો અને ભરોસો રાખો કે તમારું મગજ, તમારું શરીર સાજું થઈ શકે. જો તમે અંદરથી ખુશ રહેશો તો જ તમારું ક્રિએટિવ-9 આપોઆપ જ નીચે આવવા લાગશે. આ સિવાય એક બીજી વસ્તુ છે જે શરીરની બહાર નીકાળવી બહુ જરૂરી છે, અને તે છે તમારો પરસેવો. તો મિત્રો, જ્યારે પણ તમે તમારી તાકાત પ્રમાણે થોડી મહેનતવાળી કસરત કરો છો ત્યારે તમારું શરીર અંદરથી ગરમ થવા લાગે છે. પછી ભલે તમે સવાર સાંજ ચાલવા જતા હોય, યોગાસન કરતા હોય કે પછી કોઈ પણ બીજી કસરત કરતા હોય, રોજે એટલી મહેનત જરૂર કરો કે જેથી શરીર ગરમ થાય અને પરસેવો નીકળે. કારણ કે પરસેવો નીકળવાથી ક્રિએટિન-9 કુદરતી રીતે જ ઓછું થવા લાગે છે અને પરસેવા વાટે શરીરનો બધો જ કચરો બહાર નીકળી જાય છે અને તમારી કિડની એકદમ ચોખ્ખી થઈ જાય. એટલા માટે જ મિત્રો, તમારે રોજે સવારે કસરત, યોગ કે પ્રાણાયામ ચોક્કસ કરવા જોઈએ. જો તમે આ આખું જ રૂટીન બરાબર પાળશો અને ખાવા પીવામાં તમે લાલ શિમલા મિર્ચ લેશો તો મિત્રો, તમારી કિડનીને કુદરતી રીતે જ ઘર બેઠા સાજા કરી શકો છો અને ડાયાલિસિસના મોટા ખર્ચાથી હંમેશા માટે બચી શકો છો. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા જરૂર મળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ તમામ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.